નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં દિવાળીના પર્વ નિમિત્તે વિજાપુરના જયપુર ગોવિંદપુરાના કર્મયોગીઓએ ફેલાઈ માનવતાની મહેક। સમાચારને વિગતવાર જાણીએ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે વિજાપુર તાલુકાના જયપુર અને ગોવિંદપુરા ગામના આરોગ્ય કર્મયોગીઓએ સેવાભાવનાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડીને જરૂરિયાતમંદોના ચહેરા પર ખુશીઓની રોશની પાથરી છે। પોશીના વિસ્તારના આરોગ્ય કેન્દ્રના જિજ્ઞેશ રમેશભાઈ પટેલ, જે જયપુર ગામના વતની છે અને ખંડોરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિક પટેલે આ ઉમદા સેવા કાર્યનું નેતૃત્વ કર્યું હતું। આ પહેલ હેઠળ ટીબીગ્રસ્ત દર્દીઓ, હાઈરિસ્ક સગર્ભા માતાઓ અને વિધવા બહેનોના પરિવારો સહિત આશરે 400 જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને નમકીનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યથી વનબંધુ પરિવારોમાં દિવાળીનો ઉત્સાહ બમણો થયો હતો અને આનંદનો માહોલ સર્જાયો હતો। જયપુરના જિજ્ઞેશભાઈ પટેલે આ સેવા કાર્યમાં મુખ્ય આયોજક તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। તેઓ અગાઉ પણ અનેકવાર જરૂરિયાતમંદો માટે સેવા કાર્ય કરી ચૂક્યા છે, જે જયપુર ગામની સેવાભાવની ગૌરવશાળી પરંપરાને દર્શાવે છે। આ સેવા કાર્યમાં જિજ્ઞેશભાઈના નજીકના મિત્રો યશ પટેલ, જીગર કોતરિયા, ભાવેશભાઈ પ્રજાપતિ, જયપુરના કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ, પ્રણયભાઈ, અલ્પેશભાઈ અને વિપુલભાઈએ આર્થિક તેમજ અન્ય પ્રકારનો સહયોગ આપીને આ માનવીય પહેલને વધુ વ્યાપક અને સફળ બનાવી હતી। આ મિત્રોના સ્વૈચ્છિક યોગદાનથી આ કાર્યક્રમને વધુ મજબૂતી મળી અને જરૂરિયાતમંદ પરિવારો સુધી વધુ મદદ પહોંચી હતી। આ સેવા કાર્ય દ્વારા વિજાપુર તાલુકાના જયપુર અને ગોવિંદપુરા ગામોએ સમાજ પ્રત્યેની સંવેદનશીલતા અને સહાનુભૂતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આરોગ્ય વિભાગના આ કર્મચારીઓએ માત્ર આરોગ્ય સેવાઓ પૂરતી જવાબદારી નિભાવી નથી, પરંતુ માનવતાની મહેક ફેલાવીને સમાજમાં એકતા અને પ્રેમનો સંદેશ પણ આપ્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગે જિજ્ઞેશ પટેલ, પ્રતિક પટેલ અને તેમના સાથી મિત્રોની આ પ્રશંસનીય કામગીરી બદલ વંદન અને અભિનંદન વ્યક્ત કર્યા હતા। વિજાપુર તાલુકાના જયપુર અને ગોવિંદપુરા ગામોની આ સેવા ભાવનાએ દિવાળીના પર્વને સૌના માટે અવિસ્મરણીય બનાવ્યું હતું।